શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ, સ્ટાન્ડર્ડ 6, લેક્ચર 7, યુનિટ 1. આપણે એક્ટિવિટી આગળ વધારીએ છીએ. ગયા વખત 7 એક્ટિવિટી સુધી આપણે કરી ગયા છીએ. આજે એક્ટિવિટીમાં આગળ વધીએ તો એક્ટિવિટી 8 એટલે કે 8. ટાઇટલ એનું જોઈ લઈએ. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઠંડીનો દિવસ હતો. લાસ્ટ યર there was one really bad day. ગયા વર્ષે એક ખરેખર ખૂબ ખરાબ દિવસ હતો. It was Monday. તે સોમવાર હતો. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. ખરેખર ખૂબ ઠંડી હતી. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ. ખૂબ વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. બહાર એકદમ અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન. સૂર્યનો પ્રકાશ એટલે કે તડકો હતો નહીં. આઈ થોટ the students weren't at school because they were sick. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. They were at home. તેઓ ઘરે હતા. Maybe they were at bed. કદાચ તેઓ પથારીમાં હતા. Mr. Joshi is our teacher. શ્રીમાન જોશી અમારા વર્ગ શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તેઓ હંમેશા નિશાળે હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. સોમવારે તો તેઓ ક્યારેય ઘરે હોતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. ગયા સોમવાર અલગ ન હતો. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ. હી વોઝ નોટ ઇન બેડ. તે પથારીમાં ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ હી વોઝ કોલ્ડ. તેઓ વર્ગમાં હતા અને એકદમ ઠંડી એને લાગી ગઈ હતી. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ. વોર્મ એટલે કે ગરમ કપડાં. તેણે ગરમ કપડાં પણ પહેર્યા ન હતા. ઇન ફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ. ખરેખર બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. ઇટ વોઝ ફ્રોઝિંગ. ફ્રીઝિંગ. થીજી જવાય તેવું વાતાવરણ હતું. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. નિશાળ છે ને એ આપણું ફ્રીજ હોય ને એટલે કે રેફ્રિજરેટર જેવી થઈ ગઈ હતી. અવર રૂમ વોઝ લાઈક ફ્રીઝર. અમારો જે ક્લાસરૂમ હતો ને એ પણ ફ્રીઝર જેવો થઈ ગયો હતો. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. અને બિચારા જોશી સાહેબ હતા ને એ તો બરફ જેવા ઠરી ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. વરસાદ ખૂબ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. હવે વરસાદ છે ને એ તો છેક રાત્રે અટકી ગયો. ત્યાં સુધી તો વરસતો જ હતો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. બીજા દિવસે સૂર્યનો પ્રકાશ હતો.
નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, એટલે કે સૂર્યનો પ્રકાશ હતો, ખૂબ જ તેજ હતો એમ. હવે સૂર્ય નીકળો તો. સો એવરીથિંગ વોઝ ઓકે, એટલે બધું જ બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, તો બધું બરાબર હોય તો વિદ્યાર્થીઓ પણ બધા હાજર હોય ને, એટલે 25 વિદ્યાર્થીઓ હતા. નોટ ઓનલી 5, માત્ર 5 નહીં. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પરંતુ શ્રી જોશી ક્યાં છે? હી વોઝન્ટ ધેર, તેઓ ત્યાં ન હતા. હી વોઝ એટ હોમ, તે ઘરે હતા. સિક ઇન બેડ, અને ક્યાં હતા? માંદા થઈને પથારીમાં હતા. જો અહીં એક વર્ગખંડનું ચિત્ર પણ આપેલું છે. આપણે આ જ પાઠના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈ લઈએ. આ તમારે શેમાં લખવાના છે? CWના ચોપડામાં એક્ટિવિટી 8 કરી અને લખવાના છે. મને લખેલું એક પણ વિદ્યાર્થી બતાવતા નથી. આ બધું હું જોઉં છું. મને ખબર પડે છે કે તમે લોકો નથી લખતા. ચલો આપણે સ્પેલિંગ જોઈ લઈએ. લાસ્ટ યર, ગયા વર્ષે. રિયલી, ખરેખર. બેડ એટલે ખરાબ. યુઝવલી, સામાન્ય રીતે. કોલ્ડ એટલે ઠંડુ. ટુ રેઇન એટલે વરસવો અથવા વરસાદ પડવો. રેઇન્ડ એ રેઇનનું ભૂતકાળ છે. અલોટ એટલે પુષ્કળ. ડાર્ક એટલે અંધારું. ગ્રે એટલે ભૂખરું અથવા રાખોડી કલરનું. આઉટસાઇડ એટલે બહાર. સનશાઇન એટલે સૂર્યનો પ્રકાશ અથવા તડકો. ટુ થિંક એટલે વિચારવું અથવા માનવું. થોટ એનું ભૂતકાળનું રૂપ છે. બીકોઝ એટલે કારણ કે. સિક એટલે બીમાર. ડિફરન્ટ એટલે જુદા અથવા અલગ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. વોર્મ ક્લોથ્સ એટલે ગરમ કપડાં. ઇનફેક્ટ એટલે હકીકતમાં. ફ્રીઝર એટલે થીજાવી દે એવું, ઠંડુ પાડી દે એવું. રેફ્રિજરેટર એટલે જેમાં આપણે બધી ઠંડુ રાખવા માટે વસ્તુઓ મૂકીએ છીએ તે. પુઅર એટલે અહીં આમ ગરીબ ન થાય એટલે અહીંયા બિચારા કહેશું. આઈસ એટલે બરફ. લવલી, હેવીલી એટલે ભારે. લીવ એટલે જતું રહેવું અથવા છોડી દેવું. એનું ભૂતકાળનું રૂપ થશે લેફ્ટ. અર્લી એટલે વહેલા. ટુ સ્ટોપ એટલે અટકવું અથવા રોકાવું. એનું ભૂતકાળનું રૂપ થશે સ્ટોપ્ડ. એટ નાઇટ એટલે રાત્રે. નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે. ટુ શાઇન એટલે પ્રકાશવું. એનું ભૂતકાળનું રૂપ થશે શાઇન્ડ. અને બટ એટલે પરંતુ. આટલા બધા જ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ CWમાં એટલે કે પાક્કા ચોપડામાં એક્ટિવિટી 8 કરીને લખી લેવાના છે અને મને ગ્રુપમાં મોકલવાના છે. આગળ હવે અહીં તમને એમ કહે છે કે ખાલી જગ્યા પૂરો. ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. ડાબી સાઈડ ફિલિંગ ધ બ્લેન્ક્સ આપેલી છે અને જમણી સાઈડ એ મેં તમને લખીને આપેલી છે. એટલે આપણે એ જોઈ લઈશું. તો એમાં આગળ વધીએ. The weather was dash and rainy. એમાં the weather was cold and rainy. બીજું છે it was dark and dash, તો એમાં આવશે outside. Many students were not at the school dash. At school એમાં ખાલી જગ્યામાં લખજો. There was no dash sunshine. Lots of students dash sick at home. એમાં આવશે where. Mr. Joshi was at home dash sick in bed. The dash was like a freezer. એટલે એમાં આવશે room. The school was like dash refrigerator. એનો જવાબ આવશે. The dash stopped at night. એમાં આવશે rain. અને 10મી ખાલી જગ્યા મિસ્ટર જોશી વોઝ ડેશ નેક્સ્ટ ડે, એટલે એમાં આવશે એટ હોમ. આ તમારે જો સ્વાધ્યાય પોથીની અંદર હોય તો લખી નાખવાના છે અને બાકી
આની પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી ભરી દેજો આન્સર. બરાબર? ચલો હવે આગળ. નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો એમ કે છે. ટ્રુ ઓર ફોલ્સ છે, ખરા અને ખોટા છે. તો પહેલું, there were 5 students in the class that Monday. સાચું એટલે ટ્રુ લખશું. It was warm on Monday. આ ફોલ્સ છે એટલે ખોટું લખીશું. Mr. Joshi was present that Monday. એમાં ટ્રુ છે એટલે સાચું લખીશું. ચોથું, મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે મિસ્ટર જોશી આવ્યા નહોતા એટલે ખોટું છે, તો ફોલ્સ લખીશું. અને પાંચમું, મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. આ વાક્ય ખોટું છે એટલે આપણે ફોલ્સ લખીશું. ડાબી અને જમણી બે બાજુ મેં એવી જ રીતે આપેલું છે. ડાબી બાજુ ખરા ખોટા કરેલા નથી. જમણી બાજુ મેં તમને આન્સર આપી દીધેલા છે. આ તમારે લખવાના છે. પાઠ્યપુસ્તકની અંદર ખરા ખોટાની નિશાની કરી દેજો. આગળ એક્ટિવિટી 9 છે. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી છે એ લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મી વચ્ચેના સંવાદો એટલે કે એનો વાર્તાલાપ છે એ અહીં આપણને નીચે આપેલો છે. આપણે જોઈ લઈએ. અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે. હવે મમ્મીને પૂછે છે કે મમ્મી તું મને કે આપણે ગયા રવિવાર ક્યાં હતા. મમ્મી સેઝ, વી વેર ઓન ધ ફાર્મ. આપણે ક્યાં હતા? વાડીમાં હતા. અર્ચના સેઝ, ઓ યસ, અરે હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. પેલા મોટું ઝાડ હતું એનું નામ શું હતું? મમ્મી સેઝ, બિગ ટ્રી, પેલું મોટું ઝાડ. અર્ચના સેઝ, વન નિયર ધ વેલ. હા, જે કૂવા પાસે હતું તે. તો તેના મમ્મી એને જવાબ આપે છે, યસ ધેટ વોઝ એન આમલા ટ્રી. હા, તે આમળાનું ઝાડ હતું. અર્ચના સેઝ, ઓકે, વેર વોઝ આઈ એમ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. શુક્રવારે બપોર પછી હું ક્યાં હતી? મમ્મી સેઝ, ઓન ફ્રાઈડે, શુક્રવારે. વોટ વોઝ ધ ડેટ, કઈ તારીખ હતી? અર્ચના સેઝ, ઇટ વોઝ ધ 11th ઓફ ધ મંથ. તે મહિનાની 11 તારીખ હતી. મમ્મી સેઝ, વી વેર એટ ધ દૂધસાગર ડેરી. આપણે દૂધસાગર ડેરીમાં હતા. અર્ચના સેઝ, એન્ડ મમ્મી ઓન ધ 12th, અને 12 તારીખે. મમ્મી સેઝ, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર ઇન ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો લાઇબ્રેરીમાં હતા. અર્ચના સેઝ, ઓ યસ, અરે હા, આઈ રિમેમ્બર નાવ. હા, મને યાદ આવી ગયું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હા, હું ત્યાં મારા મિત્રો સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, અને આ મહિનાની 10 તારીખે. મમ્મી સેઝ, ઓન ધ 10th ઓફ ધીસ મંથ, આ મહિનાની 10 તારીખે. યુ વેર એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક. તો ડૉક્ટરના દવાખાને હતી. અર્ચના સેઝ, બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. પરંતુ એ હું નહીં લખીશ. મમ્મીએ કહ્યું, વાય નોટ બેટા, કેમ નહીં લખીશ? અર્ચના સેઝ, નો, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. ના, તે ખૂબ ખરાબ અનુભવ હતો. મમ્મી સેઝ, બટ ઇટ વોઝ અ રિયલી એક્સપિરિયન્સ. હા, પણ તે સાચો અનુભવ હતો. સો પ્લીઝ ડુ રાઇટ ઇટ. હા, પણ તે તું લખ. હવે આગળ અહીં તમને ઉપરના સંવાદના આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધવાનું કહે છે. ડાબી બાજુ ખાલી જગ્યાવાળું છે, જમણી બાજુ એના જવાબ લખેલા છે. પહેલું છે ટાઈમ છે, પછી પ્લેસ છે અને પીપલ છે. ટાઈમ એટલે સમય, પ્લેસ એટલે જગ્યા, અને પીપલ એટલે લોકો. આવું આપેલું છે. લાસ્ટ સન્ડે, પછી પ્લેસમાં ડેશ કરેલું છે, અને પીપલના અર્ચના, મધર અને ફાધર એમ આપેલું છે. તો પ્લેસમાં આપણે લખશું ઓન ધ ફાર્મ. પછી ટાઈમમાં ડેશ આપેલું છે, પ્લેસમાં ઇન ધ લાઇબ્રેરી આપેલું છે, અને પીપલમાં અર્ચના, સલીમ અને ટીના આપેલું છે. હવે આપણે આ ઉપરના જે સંવાદો વાંચ્યા ને એમાંથી જ ભરવાનું છે. તો
ઓન 12th ઓફ ધીસ મંથ એમ લખવાનું છે. હવે ટાઈમની અંદર ઓન 10th ઓફ ધીસ મંથ આપેલું છે, પ્લેસ અને પીપલમાં ડેસ આપેલું છે. તો 10મી આ મહિનાની 10 તારીખે એવો ક્યાં હતા? તો પ્લેસમાં એટ ધ ડૉક્ટર ક્લિનિક અને પીપલની અંદર અર્ચના, મધર અને ફાધર લખીશું. પછી ટાઈમમાં ડેસ આપેલું છે, પ્લેસની અંદર એટ ધ દૂધસાગર ડેરી લખેલું છે અને પીપલમાં ડેશ આપેલું છે. તો ઓન 11th ઓફ ધીસ મંથ અને પીપલની અંદર અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ એવું આપણે લખીશું. હવે શું કહે છે? હવે આ વાક્યો આપણે બોલવાના છે, એટલે આપણે એ વાક્યોને અહીંયા બોલીશું. પહેલું વાક્ય આગળ તમને ઉદાહરણમાં આપેલું છે, અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. બીજું વાક્ય છે, અર્ચના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ. ત્રીજું છે, અર્ચના વોઝ એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક ઓન 10th ઓફ ધીસ મંથ. અને ચોથું છે, અર્ચના વોઝ એટ ધ દૂધસાગર ડેરી ઓન 11th ઓફ ધીસ મંથ. આવી રીતે મેં તમને અહીં આ જે વાક્યો બોલવાના હતા એ તમારે મનમાં ઘરે બોલી લેજો એક વખત. હું અહીં તમારી પાસે બોલી ગઈ છું. હવે એક્ટિવિટી 10 આપેલી છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરવાની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટુડે, પછી ડેશ, સન્ડે એમ આપેલું છે, યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે, ધીસ યર આઈ ડેશ ઇન ક્લાસ. જો આ રોમન અક્ષર કહેવાય. વી એટલે 5 અને એની બાજુમાં એક લીટો છે એટલે 6 બોલાય એને. લાસ્ટ યર આઈ ડેશ ઇન ક્લાસ, વી એટલે 5 એટલે 5. ધીસ વીક વી ડેશ ઇન સ્કૂલ, લાસ્ટ વીક વી ડેશ ઇન પાર્ક, માય ફ્રેન્ડ્સ ડેશ હિયર ટુડે. અને છેલ્લું છે, ધે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે. હવે આપણે એની ખાલી જગ્યા આપણે બનાવી અને બીજા વાક્ય પણ આવી રીતે બનાવીશું. તો ખાલી જગ્યા પહેલાં પૂરી લઈએ. ચલો, જો મેં અહીં તમને કૌંસની અંદર છે આપેલા હતા શબ્દો, એની ખાલી જગ્યા પૂરીને જ બતાવેલી છે. તો ટુડે ઇઝ સન્ડે, બીજું યસ્ટરડે વોઝ ફ્રાઈડે, ત્રીજું ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6, લાસ્ટ યર I was in class 5. This week we are in school. Last week we were in park. My friends are here today. And they were not here yesterday. આના પરથી કાંઈ તમને ખબર પડી કે આ શું કહેવા માંગે છે? તમને અહીં 2 કાળ વિશેની વાત કરેલી છે. એમ ઇઝ આર એટલે સાદો વર્તમાન કાળ અને વોઝ અને વેર એટલે થશે ભૂતકાળ. આપણે કાળ શીખીશું ને ત્યારે આ વિગતે જોઈશું. અત્યારે આવા આપણે બીજા વાક્યો બનાવી લઈએ. તો વી આર ઓન ધ પ્લે ગ્રાઉન્ડ નાવ, વી વેર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. સવારના હતા, બપોરની વાત કરીએ છીએ એટલે વેર લખ્યું. માય ફાધર ઇઝ ઇન અહેમદાબાદ ટુડે. માય ફાધર વોઝ ઇન વડોદરા યસ્ટરડે. ગઈકાલની વાત કરી એટલે વોઝ લખ્યું. માય સિસ્ટર ઇઝ ઇન ક્લાસ એક્સ એટલે 10 થાય. આ રોમન અક્ષર છે. 10 ધીસ યર. અને માય સિસ્ટર વોઝ ઇન ક્લાસ એક્સની આગળ લીટો છે એટલે 9 થશે, લાસ્ટ યર. આવી રીતે રોમન અક્ષર અને બંને કાળ પણ તમે અહીં ટૂંકમાં શીખી ગયા છો, એટલે કે શીખવાડી દીધા. પણ થોડાક આપણે હજી કાળ વિશે આગળ ભણશું ત્યારે જોઈશું. અહીં આપણે હવે એક્ટિવિટી કઈ ભણ્યા? 8, 9 અને 10. આ બધી જ તમારા પાઠ્યપુસ્તકની અંદર જે ખાલી જગ્યા આપેલી હોય એમાં લખાઈ જવી જોઈએ. અને મને એ પેજ તમારું હોમવર્ક જોઈએ છે. તો આપણે હવે આના પછીના લેક્ચરમાં ફરીથી મળીશું.
Thank you for watching. See you in the next lecture. Bye.